મીઠું મીઠું બોલે અને પરણે રાખી અને પોલીસ હાઈરે લાવી અને અમારા સાતની વચ્ચે સાંભળા ખોડે ને એટલું અમને દુઃખ લાગે છે. અને જમીન લીધી એને ખબર નથી અને હાઈરે કોર્ટની અંદર લાવી અને પાછળ ઉપાડી જ જાય છે. તમારી શું માંગે? અમારી એને માગ છે કે જેટલી જમીનનો ભાવ છે એટલા જમીનનો ભાવ એને આપતો. અમારે 30 લાખની જમીન છે અને એ અમને 4 લાખ રૂપિયા દઈને ઉભા રહે અને આખી વાડીની કિંમત ઘટી જાય છે. મારું નામ પૃથ્વીરાજ હીરાભાઈ ટોડિયા. બનાવમાં એવું હતું કે હું હાજર નહોતો ને અમારા કુટુંબના પણ કોઈ સર્વે નંબર ઘરના કોઈ પણ હાજર નહોતા. અને બપોરે અમારામાં ફોન આવ્યો હતો કે વાડીએ થાંભલો નાખવા અમે આવ્યા. અમે એમને કીધું કે તમે પહેલાં અમારી ચર્ચા કરી લો પછી તમે બીજું જે કામ કરવું એ કરજો. અમે કોઈ હાજર નથી, અમારી ગેરહાજરીમાં કામ ન કરતા. તેમ છતાં એ પોલીસની પૂરેપૂરી પ્રોટેક્શન સાથે અમે કે દાદાગીરી કે ગુંડાગીરી કરી નથી તો પોલીસ શું લેવા લાવી જોઈએ એમને? અહીંયા જતા મને એમ કહેવામાં આવ્યું તમારી જમીન હોય તો ભલે, બીજાની જમીન હોય તો ભલે, ગમે એની જમીન હોય તમારી એ છે તમારી રીતે વળતર દઈ દઈશું કે જે દેવાનું હોય છે. અને એમ કહી કે આજે કામ કર્યું હોય કાલે કરવાનું હોય, તમારે થતું હોય કરી લેજો. આ રીતની ચોખ્ખી પોલીસની પ્રોટેક્શનમાં દાદાગીરીથી ધમકી દઈને કામ એમણે કરેલું છે. અમે એમને કીધું કે અમારી જમીન હોય તો અમને અમારા ભાવ પ્રમાણે વળતર મળવું જોઈએ. તમે કોઈ એમ કે અમે કઈ વળતર તમારે લઈ લેવાનું? અમારી જમીનની વેલ્યુએશન એ કરવાવાળા કોણ? કલેક્ટર સાહેબ રહ્યા, એ એમની મહેનત મજૂરીથી કલેક્ટર સાહેબ થયા આઈપીએસ. તો અમારા બાપ દાદાની જમીન રહી, અમારા બાપ દાદાને પરસેવાથી થઈ, કલેક્ટર સાહેબના પરસેવાથી નથી થઈ.